प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासेस। बाल सायन्स में नीट में આપણે ચેપ્ટર નંબર 2 એનો પાર્ટ 6 નો આપણે અભ્યાસ કરીશું। ટોપિક છે કૃત્રિમ સંકરણ, આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન, કૃત્રિમ સંકરણ અથવા કૃત્રિમ સંવર્ધન। શું કહીશું એના? આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન। તો આ માનવ સર્જિત પ્રક્રિયા કહેવાય, માનવ નિર્મિત પ્રક્રિયા આખી। इच्छित परागरज बहु उपयोगी वनस्पति होय तो एनी परागरज इच्छित परागरज कहेवाय। कुदरती रीते नथी। आ कुदरत में आपणे कीधुं तो अलग अलग परागवाहकों द्वारा परागरजनुं स्थापन थतुं होय। आमां इच्छित परागनयन आवे तो इच्छित परागरजनो उपयोग थाय। वनस्पति संवर्धको आनो उपयोग करता होय वधारे पड़तो, एटले बोटेनोलॉजिस्ट ए आखी प्रक्रियानो अभ्यास करता होय अने एना आधारे इच्छित परागरजनो छंटकाव करवामां आवे तो परागनयनना नाम आपवामां आवे इच्छित परागनयन। तो आमां आर्टिफिशियल संवर्धन बे पद्धति द्वारा थाय। बे पद्धति कई कई तमारे याद राखवानी। एक तो इमेस्क्युलेशन, इमेस्क्युलेशन अथवा एने कहेवाय वेंधीकरण। અને બીજા નંબરમાં બેગિંગ અથવા કોથળી ચડાવવી। ઇમેસ્ક્યુલેશન અથવા વેંધીકરણ અને બીજું બેગિંગ, આને પુરુષત્વનો નાશ પણ કહેવાય એમ। પુરુષત્વનો નાશ એટલે બે પદ્ધતિ દ્વારા હંમેશા ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ હવે બે પદ્ધતિ દ્વારા કૃત્રિમ સંવર્ધન કરવામાં આવતો હોય। હવે ઇમેસ્ક્યુલેશન એટલે આપણે કીધું વેંધીકરણ અથવા પુરુષત્વનો નાશ। દ્વિલિંગી પુષ્પમાં એક જોડ ચીપિયાની મદદથી કલિકાવસ્થામાં પુષ્પના પુંકેસરના પરાગાશયને कट मारी दूर करवामां आवे छे। जेने वेंधीकरण अथवा इमेस्क्युलेशन कहे छे। એટલે દ્વિલિંગી પુષ્પમાં એક જોડ ચીપિયાની મદદથી કલિકાવસ્થામાં પુષ્પના પુંકેસરના પરાગાશયને કટ મારી દૂર કરવામાં આવે। એનો મતલબ દ્વિલિંગી પુષ્પને આપણે એકલિંગી પુષ્પમાં કન્વર્ટ કરીએ છીએ। દ્વિલિંગી પુષ્પ કન્વર્ટ્સ ટુ એકલિંગી પુષ્પ। પુંકેસરનો નાશ થઈ ગયો કહેવાય અહીંયા। એટલે ને ગુજરાતી શુદ્ધ ગુજરાતી આનું યાદ રાખવાનું, પુરુષત્વનો નાશ કઈ પ્રક્રિયાને ઓળખવામાં આવે તો ઇમેસ્ક્યુલેશન અથવા તો વેંધીકરણને ઓળખવામાં આવે। અને બીજા નંબરમાં બેગિંગ અથવા તો કોથળી ચડાવવી એમ। तो इमेस्क्युलेशन करेला पुष्पना कागळ मीणियानी कोथળી चढ़ाववामां आवे। तो आना वर्णनमां इमेस्क्युलेशन करेल पुष्प पर स्त्री केसरनुं परागासन अशुद्ध ना थाय। स्त्री केसरनुं परागासन अशुद्ध न थाय તે માટે
કાગળ મીણિયાની કોથળી ચડાવવામાં આવે છે, જેને કોથળી ચડાવવી અથવા બેગિંગ તરીકે ઓળખવામાં આવે. તો બે પદ્ધતિ થઈ અહીંયા આગળ, ઇમેસ્ક્યુલેશન, બેગિંગ પદ્ધતિ. ઇમેસ્ક્યુલેશન એટલે વ્યંધીકરણ અથવા પુરુષત્વનો નાશ. દ્વિલિંગી પુષ્પમાં બંને પ્રક્રિયા કરાવડાવવામાં આવે. બેગિંગ કરી નાખો તમે, કોથળી ચડાવી દેવામાં આવે અને પછી કોથળી ચડાવ્યા પછી યોગ્ય પરાગરજનો ત્યાં આગળ છંટકાવ. જે પરાગરજ આપણે ઈચ્છિત પરાગરજ હોય, પરાગનયનમાં જેનો આપણે ઉપયોગ કરવો હોય, એ ઉપયોગી શ્રેષ્ઠ વનસ્પતિ હોય એની ઈચ્છિત પરાગરજ લઈ કોથળી હટાવી અને છંટકાવ કરી દેવામાં આવે. ફરી પાછી કોથળી ચડાવવામાં આવે. એટલે ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પને બેગિંગ કર્યું. બેગિંગ કર્યા બાદ હવે ડાયરેક્ટ સળંગ વિધાન. બેગિંગ કર્યા બાદ ઈચ્છિત વનસ્પતિની પરાગરજ નો પરાગાસન પર છંટકાવ કરવામાં આવે છે. અને ફરી બેગિંગ થાય છે. તો બેગિંગ અહીંયા આગળ આપણે બે વખત કર્યું કહેવાય. એક તો પહેલા શું કરવાનું, ઇમેસ્ક્યુલેશન એટલે વ્યંધીકરણ અથવા પુરુષત્વનો નાશ. તો દ્વિલિંગી પુષ્પ હોય એનું પુંકેસરનું પરાગાશય એક જોડ ચીપિયાની મદદથી દૂર કરી દેવામાં આવે. એક જોડ ચીપિયાની મદદથી તમે દૂર કરી નાખ્યું એટલે દ્વિલિંગી પુષ્પ કન્વર્ટ્સ ટુ એકલિંગી. હવે શું બચ્યું કહેવાય એ પુષ્પમાં? તો સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્રનું પરાગાસન હોય. હવે કુદરતમાં એવું ના હોય, કીટ વાહકો ગમે તે આવતા હોય, ગમે તે વનસ્પતિની પરાગરજ ત્યાં આગળ વાહકની મદદથી આવી અને ચોંટી શકે એમ. એટલે પરાગાસન અશુદ્ધ થઈ શકે. એ અશુદ્ધ ના થાય એટલા માટે તમારે યાદ રાખવાનું, કાગળ મીણિયાની કોથળી હોય એ કોથળી પછી સ્ત્રી કેસર ચક્રના પરાગાસન ઉપર સ્થાપિત કરી દેવામાં આવે. એટલે એના બેગિંગ તરીકે ઓળખવામાં આવે અથવા તો કોથળી ચડાવવી. આ હોલ ઓફ ડિપાર્ટમેન્ટ થયો કહેવાય. કોથળી ચડાવ્યા પછી આપણે જે વનસ્પુષ્પ કલિકાવસ્થામાં આ બધું આપણે કર્યું એમ. ઇમેસ્ક્યુલેશન કરી નાખ્યું, બેગિંગ કળી જ્યારે હોય ત્યારે, પુષ્પ બરાબર પુખ્ત ના બન્યું હોય ત્યારે. હવે પુષ્પ ખીલી જાય, દાખલા તરીકે એકદમ સુવિકસિત થઈ જાય, પુખ્ત બની જાય, પછી શું કરવામાં આવે? બેગિંગ કરેલો જે પુષ્પ છે એની ઉપર જે વનસ્પતિની ઈચ્છિત પરાગરજનો આપણે છંટકાવ કરવાનો હોય એ વનસ્પતિની પરાગરજ લઈ અને ત્યાં આગળ છાંટવામાં આવે અને ફરી પાછું બેગિંગ કરી દેવામાં આવે. બેગિંગ અહીંયા બે વખત થાય દ્વિલિંગી પુષ્પમાં. આ રીતે ખાસ યાદ રાખવાનું. તો સૌ પ્રથમ ઇમેસ્ક્યુલેશન, ત્યારબાદ બેગિંગ કરવામાં આવે. હવે આ બધું કોને લાગુ પડ્યું? તો આ બધું લાગુ પડ્યું દ્વિલિંગી પુષ્પને એમ. જો પુષ્પ એકલિંગી હોય એમ, પુષ્પ એકલિંગી હોય તો પુષ્પ એકલિંગી હોય તો આ બે પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ કરવામાં આવતી નથી. તો ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર પડતી નથી, કારણ કે પુષ્પ ઓલરેડી એકલિંગી છે. એનો મતલબ એની અંદર સ્ત્રી કેસર ચક્ર છે, પુંકેસર નથી. તો એક જોડ ચીપિયાની મદદથી પરાગાશયને કટ કરી દૂર કરવાની જરૂર પડતી નથી. કલિકાવસ્થામાં માત્ર બેગિંગ થાય. એટલે એકલિંગી પુષ્પમાં માત્ર બેગિંગ કરવામાં આવે છે. ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર પડતી નથી. તો આ થઈ ગયું આખે આખું ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એટલે કૃત્રિમ સંવર્ધન. સમજાવો તો આટલી સમજૂતી તમારે આપવાની. હવે આપણે ફટાફટ લઈ લઈએ તો બે વડું ફલન. એ આપણે ચલાવવાની આમ તો જરૂર નથી, પણ ફલનની અંદર જે આના પછીના ટોપિક આવશે તો ભ્રૂણ વિકાસ અને ભ્રૂણ વિકાસ, ત્યારબાદ ભ્રૂણ વિકાસ બાદ ભ્રૂણ કોષ વિકાસ. તો એની અંદર બે વડા ફલન. આમે આવૃત બીજધારી વનસ્પતિનું અગત્યનું લક્ષણ કયું કહેવાય? તો બે વડું ફલન એ એનું અગત્યનું લક્ષણ કહેવાય.
જનરલી આપણે ડાયાગ્રામ બનાવીએ તો પુષ્પ, હવે એ પુષ્પમાં સ્ત્રી કેસર ચક્ર આપણે આખું લઈએ તો એ સ્ત્રી કેસર ચક્રમાં પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય, આ થયું સ્ત્રી કેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ. બીજી બાજુ લઈએ આપણે પુંકેસર. હવે બે વડું ફલન એટલે શું? આ બીજાશય અથવા અંડાશય છે. બોલો, એની અંદર બીજાંડ અથવા તો અંડક, અંદર 3 કોષો. ભ્રૂણપુટ પહેલાથી આપણે બનાવી દઈએ છીએ. ભ્રૂણપુટની રચનામાં અથવા માદા જન્યુજનકમાં શું હોય? ઉપર 3 પ્રતિધ્રુવ કોષો આવેલા હોય. 3 રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ n હોય. અહીંયા નીચે બીજાંડ છિદ્રના છેડે અંડ પ્રસાધન હોય. બોલો, અંડ પ્રસાધનની રચનામાં મધ્યમાં એક એકકીય અંડકોષ હોય, આજુબાજુ 2 એકકીય સહાયક કોષ હોય અને સેન્ટરની અંદર શું આવેલું હોય? તો સેન્ટરમાં ધ્રુવીય કોષ કેન્દ્ર જોવા મળે છે. આ ધ્રુવીય કોષ કેન્દ્ર જે ભ્રૂણપુટની મધ્યમાં હોય. 8 રચનાઓ અહીંયા આગળ આપણે બનાવી. એ 8 રચનાઓની પ્લોઇડી શું યાદ રાખવાની તમારે? તો બધા n ના ભાષામાં યાદ રાખવાનું. હવે આ સ્ત્રી કેસર ચક્ર, આ પરાગાસન, આ પરાગવાહિની, તો આ આખું બીજાશય અથવા તો એને કહેવાય અંડાશય. હવે આ આખી રચનામાં ઉપરના 3 કોષો છે. 3 કોષોનું શું નામ આપ્યું આપણે? પ્રતિધ્રુવ કોષો. મધ્યમાં ધ્રુવીય કોષ કેન્દ્ર અને નીચે છે અંડ પ્રસાધન. અંડ પ્રસાધનની રચનામાં મધ્યમાં એક એકકીય અંડકોષ હોય, આજુબાજુ 2 એકકીય સહાયક કોષ હોય. અહીંથી આપણે કીધું એ બધી ચર્ચા આપણે ડિટેલમાં નહીં કરીએ. પીએમસી માંથી 4 લઘુ બીજાણુ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય. NN હોય. પરાગરજ, એ પરાગરજ ઉડતી પરાગવાહકો દ્વારા સ્ત્રી કેસર ચક્રના પરાગાસન પર સ્થાપિત થાય. તો આ સ્ટાર્ટ શું થયું તમારે? ડબલ ફર્ટિલાઇઝેશન અથવા 2 વડું ફલન. તો ટોપિકમાં પરાગનયનની પ્રક્રિયા થઈ. બોલો, પરાગરજ આવી. પરાગરજમાં અહીંયા યાદ હોય તો સમવિભાજન થતું હતું. મોટા કદનું, નાના કદનું, મોટા કદનું નાલ કોષ, નાના કદનું જનન કોષ, બોરોન પ્રાપ્ત થાય, જનન છિદ્ર, અંકુરણ થાય. બધું સ્પીડમાં લઉં છું. હવે ડિટેલમાં કંઈ કહેવાની જરૂર નથી. આપણે ઓલરેડી ચર્ચા આની કરી ચૂક્યા છીએ. તો આ પરાગનલિકા નીકળી. એ પરાગનલિકા માર્ગ બનાવતી આગળ વધતી જાય. એ પરાગનલિકા બીજાશય તરફ જાય. એના આગળના ભાગમાં નાલ કોષ હોય જે વિઘટન પામે. જનન કોષ હોય એ સમવિભાજન પામે. એટલે પરાગનલિકાના પોલાણમાં 2 એકકીય નરજન્યુ ઉત્પન્ન થાય. આ નરજન્યુ, 2 એકકીય નરજન્યુ. હવે આ આખા નરજન્યુ પરાગનલિકા આપણે કીધું સહાયક કોષ. તો સહાયક કોષ ઉપર શું આવેલું હોય? અહીંયા આગળ તો તંતુમય પ્રસાધન સ્થૂલન થયેલું હોય, જેના ફિલિફોર્મ એપરેક્સ તરીકે ઓળખવામાં આવે. તે તંતુમય પ્રસાધન. હવે આ પરાગનલિકા છે. પરાગનલિકા સહાયક કોષના કોષરસમાં થઈ અને ભ્રૂણપુટની અંદર દાખલ થાય. હવે ભ્રૂણપુટમાં દાખલ થઈ તો તંતુમય પ્રસાધનનું કાર્ય શું આવે? તો તંતુમય પ્રસાધન પરાગનલિકાના ભ્રૂણપુટમાં પસાર થવા માટે માર્ગદર્શન પૂરું પાડે. એ પરાગનલિકા ભ્રૂણપુટમાં જશે એટલે એના પોલાણમાં રહેલા 2 એકકીય નરજન્યુ ભ્રૂણપુટના પોલાણમાં ઠલવાય. આ નરજન્યુની પ્લોઇડી કઈ લઈ લીધી આપણે? એકકીય એટલે કે N. હવે બંને નરજન્યુઓ ફલનમાં ફાળો આપશે. બોલો, બંને નરજન્યુઓ ફલનમાં ફાળો આપે એટલે આને 2 વડા ફલન તરીકે ઓળખવામાં આવે. બંને નરજન્યુઓ 2 વડું ફલન. અહીંયા મોટા ટાઇટલ આપો, 2 વડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન, જે બધી જ આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ કહેવાય. હવે ફર્સ્ટ ફલન આપણે શું લઈશું? તો એક એકકીય અંડકોષ લઈએ આપણે. આ એકકીય અંડકોષ અથવા તો માદાજન્યુ, એની સાથે કોણ ફલિત થશે? N હોય. એની સાથે કોણ ફલિત થશે?
અથવા એનું ફલન કોણ કરશે તો આ એકકીય નરજન્યુ જે ભ્રૂણપૂટના ફોલાન મઠલવાયો આ એકકીય છે એમ એકકીય નરજન્યુ એકકીય માદાજન્યુ અથવા તો અંડકોષનું ફલન કરશે એટલે પહેલી જ રચના બનશે અહીંયા દ્વિકીય યુગ્મન જ શું નામ આપવામાં આવવાનું ફલિતાંડ અથવા તો યુગ્મનજ અથવા તો જાયગોટ જેની પ્લોઇડી 2n થાય કારણ કે nn કમ્બાઈન થાય આ ફર્સ્ટ ફર્ટિલાઇઝેશન થયું બીજું ફર્ટિલાઇઝેશન આપણે લઈએ તો બીજા ફર્ટિલાઇઝેશનમાં ભ્રૂણપૂટની મધ્યમાં દ્વિકીય કોષ કેન્દ્ર છે 2n કોષ કેન્દ્ર એની સાથે કોણ જોડાશે નરજન્યુ તો દ્વિકીય કોષ કેન્દ્ર આપણે લઈએ આ દ્વિકીય કોષ કેન્દ્ર ભ્રૂણપૂટની મધ્યમાં રહેલું ધ્રુવીય કોષ કેન્દ્ર આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે કોણ જોડાશે તો બીજો એકકીય નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર કેવું છે પ્લોઇડી એની 2n એને સાથે એકકીય નરજન્યુ જોડાય એટલે n n અને n તો આ કયું જોડાણ થયું કહેવાય ત્રિકીય જોડાણ તરીકે ઓળખવામાં આવે 3n કમ્બાઈન થાય છે શું લખી શકાય અહીંયા ત્રિકીય જોડાણ અથવા સંયુગ્મન તો કેટલા બનશે અહીંયા આગળ જે બી બન્યું એ પેન બનશે અને એની પ્લોઇડી યાદ રાખવાની 3n શું બોલાય આના પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ प्राइमरी एंडोस्पर्मिक न्यूक्लियस શું બોલાય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તો અહીંયા બે રચનાઓનું ફલન થયું ખાસ તમારે યાદ રાખવાનું કઈ કઈ બે રચનાઓનું ફલન થયું કહેવાય તો એકકીય અંડકોષનું ફલન થયું કહેવાય અને ધ્રુવીય કોષ કેન્દ્રનું એટલે બે વડા ફલનની નિપજ તમને પૂછો ફલનની નિપજ તો એક ફલિતાંડ 2n અને બીજું પેન 3n આ બે વડા ફલનની નિપજ થઈ કહેવાય બોલો ફલિતાંડનો વિકાસ થવાથી એકમાંથી વિકાસ થવાથી ભ્રૂણ બનશે અને પેનનો વિકાસ થવાથી ભ્રૂણ કોષ પેશીનું નિર્માણ થાય ભ્રૂણ કોષને યાદ રાખવાનું એન્ડોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે ભ્રૂણ કોષનું ઇંગ્લિશ હંમેશા યાદ રાખજો એન્ડોસ્પર્મ એન્ડોસ્પર્મ તો બે વાળું ફલન એ બધી જ આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ કહેવાય પેન આખે આખું બની ગયું તમારે એ પેનનું નિર્માણ થયા પછી એ પેન એટલે માત્ર ન્યુક્લિયસ કોષ કેન્દ્ર શું નામ આપ્યું એના આપણે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર આ પેન થયું કહેવાય તો માત્ર એક કોષ કેન્દ્ર અવેલેબલ છે એ કોષ કેન્દ્રનો વિકાસ થઈ આપણે ટીસ્યુ બનાવવાની છે ટીસ્યુ એટલે આખી પેશીનું નિર્માણ થાય તો બે વડા ફલનની નિપજ જણાવો તો નિપજ બે ફલિતાંડ અને પેન કોનું ફલન થાય કેમ બે વડું ફલન કહેવાય તો બે રચનાઓનું ફલન થયું કહેવાય એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપૂટમાં ઠલવાતા બે એકકીય નરજન્યુ પૈકી એક એકકીય નરજન્યુ એકકીય અંડકોષનું ફલન કરી દ્વિકીય ફલિતાંડ બનાવવાનું બીજું એકકીય નરજન્યુ ભ્રૂણપૂટની મધ્યમાં રહેલા દ્વિકીય ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ સંયુગ્મન કરી અને ત્રિકીય પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ બનાવે એટલે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થાય તો બે રચનાઓનું અહીંયા ફલન થયું કહેવાય એટલે આને ડબલ ફર્ટિલાઇઝેશન અથવા બે વડા ફલન તરીકે આખી પ્રક્રિયાને ઓળખવામાં આવે તો બે વડું ફલન થયું હવે આની અંદરથી ભ્રૂણપોષનું નિર્માણ થશે ભ્રૂણપોષ પહેલા ભ્રૂણપોષ શબ્દમાં જવાબ છે ભ્રૂણને પોષણ આપતી પેશી પણ પહેલા આ ભ્રૂણપોષ
ભ્રૂણ બને કે ભ્રૂણપોષ બને તો વિકાસમાં પહેલું યાદ રાખવાનું ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય અને એ ભ્રૂણપોષ સંચિત ખોરાક દ્રવ્યથી સબળ હોય. એમાં સંચિત ખોરાક આમે વનસ્પતિમાં શબ્દ સંચિત ખોરાક આવે તો એનો સ્ટાર્ચ તરીકે લેવાનું. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય તો સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો આખી પ્રક્રિયામાં બે વડા ફલનની ખાસ તમારે યાદ રાખવાની નિપજ. બે વડા ફલનની નિપજ કઈ તો બે વડા ફલનમાં એક તો બન્યું આપણે ફલિતાંડ અને બીજા નંબરમાં બન્યું કહેવાય પેન. પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ અથવા તો પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. હવે આખી રચનામાં હું પહેલા તમારે ટોપિક બીજો લઉં એટલે આ વિડીયોમાં ટોપિકમાં તમારે 3 ટોપિક ઉમેરે. કૃત્રિમ સંકરણ, બીજા નંબરમાં ઉતાવળમાં કીધું મેં બે વડું ફલન અને ત્રીજો ટોપિક યાદ રાખી લેવાનું ભ્રૂણ કોષ વિકાસ. આ 3 ટોપિક થાય. હવે ભ્રૂણપોષનો વિકાસ આખો આપણો લેવો હોય તો ભ્રૂણપોષ કઈ રીતે વિકાસ પામે, ભ્રૂણપોષ કઈ રીતે વિકસિત થાય તો ભ્રૂણપોષનું ઇંગ્લિશ શું કીધું મેં તમને એન્ડોસ્પર્મ. એન્ડોસ્પર્મનો વિકાસ એટલે બે વડા ફલનના અંતે આપણે શું બન્યું પેન. એટલે અહીંયા ટાઇટલ આપવાનું તમારું ભ્રૂણપોષ વિકાસ. એટલે ભ્રૂણના વિકાસ પહેલા ભ્રૂણપોષનો વિકાસ અહીંયા કેવી રીતે થાય તો જુઓ બે રીતે છે અહીંયા આગળ. એક તો આપણે બન્યું બે વડા ફલનના અંતે શું બન્યું પેન. હવે આ પેનમાંથી ભ્રૂણપોષ બની શકે. આ એક પદ્ધતિ છે એમ. અને બીજા નંબરમાં તમારે યાદ રાખવાનું પેનમાંથી બને અને આખો લંબાઈ આપણે એક વિકાસ. પેન જે છે એ પેનમાંથી બને અસંખ્ય પેન. અસંખ્ય કોષ કેન્દ્રો બની જાય પહેલા પેન અને એમાંથી પછી બને પેસ અને પછી બને ભ્રૂણપોષ. એસી આ એક વિકાસ થયો કહેવાય. બીજા નંબરમાં હું તમને કહું પેન તો પેનમાંથી પહેલા બની જાય પેસમાંથી પછી અસંખ્ય પેસ. દરેક પેસમાંથી બને પછી ભ્રૂણપોષ. તો બે વિકાસ મેં તમને અહીંયા કીધા. બે અલગ અલગ રસ્તા એમ ખ્યાલ આવ્યો. થોડું નીચે લખી નાખીએ આપણે. બીજો વિકાસ પેન એમાંથી પેસ અને એમાંથી તો આ જે પેનમાંથી પેસમાંથી અસંખ્ય પેસ બને છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું કહેવાય સમવિભાજન. એ પ્રમાણે પેનમાંથી અસંખ્ય પેન બને છે પણ સમવિભાજન. પ્લોઇડી આપણને ખબર છે પેન બી 3n હોય, આ પણ 3n હોય, આ બધા 3n હોય. આમની પ્લોઇડી હંમેશા 3n એટલે ભ્રૂણપોષ બી 3n કહેવાય. રંગસૂત્રતા કે બધાની તો 3n. ખાલી એક મેં લખાવડાવ્યું તો અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ હોય તો જ એની રંગસૂત્રતા n થાય, એકકીય થાય. બાકી કોઈ પણ વનસ્પતિનો ભ્રૂણપોષ હોય તો એની પ્લોઇડી યાદ રાખવાની 3n અથવા તો ત્રિકીય કહેવાય. તો પહેલા વિકાસમાં શું થાય છે અને બીજા વિકાસમાં શું થાય છે? આ કોષ કેન્દ્રીય વિકાસ કહેવાય. જે આ પહેલો વિકાસ લખ્યો ને એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિકાસ. અને આ જે બીજો વિકાસ લખ્યો છે એમાં કોષીય ભ્રૂણપોષ
વિકાસ કહેવાય। તો આ વિકાસની બે પદ્ધતિ તમારે યાદ રાખવાની, કોષ કેન્દ્રીય અને કોષીય। આવા બે વિકાસ અલગ અલગ હોય। કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિકાસ એટલે પહેલા શું થશે, આપણી જોડે અવાઇલેબલ શું થશે, બંને વિકાસમાં સ્ટાર્ટિંગ શું છે, પેન। આપણે કીધું બે વડા ફલનના અંતે શું બન્યું, તો બે વડા ફલનના અંતે બે રચનાઓ બની। કઈ કઈ બે રચનાઓ બની, એક તો બન્યું આપણે દ્વિકીય ફલિતાંડ અને બીજા નંબરમાં ત્રિકીય પેન, ભ્રૂણપોષ પેશી, એન્ડોસ્પર્મ। તો બંનેમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બંને સરખું છે। એમ સ્ટાર્ટિંગ શેનથી કરવાનું છે, આપણે પેનથી। પહેલો વિકાસક્રમ જે છે ને, એ વિકાસક્રમ શું આવે, પહેલો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર। હવે એનું સમવિભાજન થાય પહેલા તો અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો બને, બધા 3n 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 3n। પછી કોષ કેન્દ્રો અસંખ્ય બની ગયા, આ બધા કોષ કેન્દ્રો કહેવાય। આ બધા 3n કોષ કેન્દ્રો કહેવાય, બધા 3n કોષ કેન્દ્રો। અને દરેક 3n કોષ કેન્દ્રની બાદ એક કોષ કેન્દ્રો બની ગયા, સમવિભાજન। પછી એની ફરતે કોષ રસ પટલ, કોષ દિવાલ, આવું બધું વીંટળાય એટલે પેન કન્વર્ટ્સ ટુ પેસ। પેસ એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ અથવા પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, એટલે પેન કન્વર્ટ્સ ટુ પેસ, એનો મતલબ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કન્વર્ટ્સ ટુ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ। એની ફરતે કોષ રસ પટલ અને કોષ દિવાલ આવી જાય। તો આ રીતે આ સેલ થયા કહેવાય, કોષો થયા કહેવાય, આ કોષ કેન્દ્રો થયા કહેવાય। એટલે દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ ને કોષ રસ ને બધું આવી જાય એટલે કોષ કેન્દ્રો કન્વર્ટ્સ ટુ કોષો, અને કોષોના સમૂહને શું નામ આપવામાં આવે, ભ્રૂણપોષ પેશી। તો પેન, સમવિભાજન, અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે, દરેક કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય, કોષ રસ પટલ એટલે કોષ કેન્દ્રો કન્વર્ટ્સ ટુ કોષો, અને કોષોના સમૂહને કહેવાય પેશી। કઈ પેશી બની કહેવાય, ભ્રૂણપોષ પેશી। એક પ્રમાણે તમે લઈ લો પેન, તો પેનમાં શું બને છે, પહેલા એક કોષ કેન્દ્ર અવાઇલેબલ છે આપણી જોડે, આ કોષ કેન્દ્ર અવાઇલેબલ છે, એ કોષ કેન્દ્ર એમનું એમ પહેલા એની ફરતે કોષ રસ પટલ, કોષ દિવાલ બની જાય એટલે એક કોષ કેન્દ્રમાંથી પહેલા બન્યો એક કોષ। સમજો અહીંયા કોષ કેન્દ્રો બની ગયા હતા, પછી કોષો બન્યા। અહીંયા એક કોષ કેન્દ્રમાંથી એક કોષ બને અને એક કોષ પછી સમવિભાજન પામે એટલે કોષોનો સમૂહ પ્રાપ્ત થાય। તો પણ કઈ પેશી બને, ભ્રૂણપોષ પેશી। તો આ આખી રચનામાં તમે અહીંયા જુઓ તો પેન, બંનેમાં સ્ટાર્ટિંગ પેન, બંનેના વિકાસના નામ યાદ રાખવાના, કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિકાસ અને કોષીય ભ્રૂણપોષ વિકાસ। હવે આનું બેસ્ટ ઉદાહરણ કાચું નાળિયેર। આ નીટમાં બહુ પૂછાય છે, કાચા નાળિયેરની અંદર એક્ઝામ્પલ કાચું નાળિયેર। તો કાચા નાળિયેરમાં રહેલું નાળિયેરનું પાણી અને આજુબાજુનો ઘર પ્રદેશ અથવા તો માવો અથવા તો મલાઈને કયા નામે ઓળખવામાં આવે, તો નાળિયેરમાં રહેલ પાણી એ અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે। અસંખ્ય મુક્ત બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે। કાચા નાળિયેરમાં રહેલું નાળિયેરનું પાણી શું છે, તો અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રીય બહુ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે। અને નાળિયેરનો માવો અથવા ઘર પ્રદેશ, મલાઈ પણ કહેવાય, એ મુક્ત બહુ કોષીય ભ્રૂણપોષ છે। આ બે
બે સેન્ટેન્સ તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના. કાચા નાળિયેરમાં રહેલું નાળિયેરનું પાણી શું છે અને આજુબાજુનો ગર પ્રદેશ અથવા તો માવો અથવા તો મલાઈ કયા નામે ઓળખાય. તો કહેવાનો મતલબ નાળિયેરમાં જે નાળિયેરનું પાણી બને છે આ પ્રક્રિયા દ્વારા બને કહેવાય. અસંખ્ય કોષ કેન્દ્રો, બહુકોષ કેન્દ્રીય, પછી એમાંથી ભ્રૂણકોષ. માવો જે બને છે આ પ્રક્રિયા દ્વારા બને છે. તો કોષ કેન્દ્ર, એમાંથી કોષમાંથી કોષો અને કોષોમાંથી પેશી. આ શું થયું? કોષ કેન્દ્ર, અસંખ્ય કોષ કેન્દ્રો, અસંખ્ય કોષો અને પેશી. લખાવતો નથી, યાદ રાખી લેજો. કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રો, કોષો અને પેશી. તો કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ કહેવાય. બેસ્ટ ઉદાહરણ એનું શું થયું કહેવાય? નાળિયેરમાં રહેલ પાણી. કાચા નાળિયેરમાં રહેલ નાળિયેરનું પાણી એ અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. અને બીજો વિકાસ કયો થયો કહેવાય? તો બીજો વિકાસ લો તમે, તો કોષ કેન્દ્ર, કોષો અને પેશી. તો નાળિયેરનો માવો અથવા તો ગર પ્રદેશ એ મુક્ત કોષીય ભ્રૂણકોષ છે. તો આ ભ્રૂણકોષ વિકાસની બે પદ્ધતિ તમારે યાદ રાખવાની. હવે આપણે ભ્રૂણપોષી બીજ કોને કહેવાય અને અભ્રૂણપોષી બીજ કોને કહેવાય એ નેક્સ્ટ વિડીયોમાં લઈએ.